અને હવે વાત કરીએ અમદાવાદમાં મહાનગરપાલિકાના બુદ્ધિના પ્રદર્શનની કે જ્યાં 100 કરોડના ટેન્ડરથી રસ્તા પર ફૂટપાથ તો બનાવાયા પણ રોડ સાંકડો પડી જતા લોકોના પૈસાનું દેવાળું ફૂંકી દેવાયું। અમદાવાદ મહાનગરપાલિકાને મીઠાખડીથી સીજી રોડને જોડતા રસ્તા પર મોટી ફૂટપાથ બનાવ્યા બાદ પોલિસી યાદ આવી છે। સીજી રોડને કનેક્ટ થતાં 6 રોડને વિકસાવવામાં આવી રહ્યા છે કે જ્યાં 18 મીટરના રોડ પર મોટા ફૂટપાથ બનાવીને રોડને 9 મીટરનો બનાવી દેવાયો અને તંત્રને તેની ભૂલ સમજાતા અધ વચ્ચે જ કામ અટકાવી દેવાયું છે। મહાનગરપાલિકાનું બુદ્ધિ પ્રદર્શન સામે આવતા વિવાદ સર્જાયો છે। સાથે જ મહાનગરપાલિકાના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલે પણ સમગ્ર ઘટનાને વખોડીને તંત્રની કામગીરી પર આકરા પ્રહાર કર્યા છે। કે આ ફૂટપાથ નાની કરવી મોટી કરવી તો લોકોના ટેક્સના પૈસા તમે વેડફી રહ્યા છો। એક તરફ લોકો આટલા તમે 18% વ્યાજ વસૂલ કરો છો મિલકત વેરા ઉપર, ટેક્સ ઉપર, પ્રોપર્ટી ટેક્સ લો છો, પૈસા ના આપો તો તરત લાલ નોટિસ આપી દો છો અને તમે જુદા જુદા કરવેરા કરીને આજે લોકોના પૈસાથી અમદાવાદ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, નગરજનોના પૈસાથી વિકાસ થાય ત્યારે લોકોના પૈસાનો આ રીતે દુરુપયોગ કરીને તમે નીતિ અને સિદ્ધાંતો અને પોલિસી બનાવીશું આ વાતો છે, આમ લોકોને ભ્રમિત કરવાની વાતો છે। એક તરફ તંત્રનું બુદ્ધિ પ્રદર્શન અને સામાન્ય લોકોના પૈસાનું દેવાળું ફૂંકાઈ ગયું અને ત્યારબાદ મનપાને પોલિસી યાદ આવી। મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે હવે પોલિસી બન્યા બાદ નવા નિયમ પ્રમાણે ફૂટપાથ બનાવવામાં આવશે। કેટલાક મીટરના રોડ પર કેટલો મોટો ફૂટપાથ બનશે તે અંગે નવા નિયમો લાગુ કરાશે। કે ભાઈ 18 મીટરનું હોય તો 1 મીટરની ફૂટપાથ, 24 મીટરનું હોય તો આટલા મીટરની, અને એને આધારે આવનાર સમયગાળા દરમિયાન કામ કરવામાં આવે તો નગરજનોને તકલીફ પણ ના પડે અને આવનાર સમયમાં જે ટ્રાફિકની સમસ્યા મુખ્ય સમસ્યા છે આ સમસ્યાનો થોડો નિરાકરણ આવે એ દિશામાં આવનાર સમયમાં એસઓપી બનાવી આપણે વાત કરીએ કે આ કામકાજ ચાલુ કરવામાં આવશે। ટેન્ડર પ્રક્રિયામાં યોગ્ય નિર્ણય લઈને જ ફૂટપાથની કામગીરી કરવામાં આવતી હોય છે। હવે ક્યારે નવી પોલિસી બનશે અને ક્યારે નવો ફૂટપાથ બનશે તે અંગે પણ સવાલ ઉઠી જ રહ્યા છે। દાયકાઓ જૂના અમદાવાદ શહેરમાં પહેલા પણ ફૂટપાથ જોવા મળતી હતી, પરંતુ હવે એના માટેની પોલિસી બનશે, કારણ કે 100 કરોડ રૂપિયાના ખર્ચે જે ટેન્ડર પ્રક્રિયા થઈ, કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યું અને ત્યારબાદ મીઠાખડીથી સીજી રોડને જોડતો જે સમગ્ર રોડ છે એના ફૂટપાથને લઈને વિવાદ થયો। ત્યારે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે બુદ્ધિમાન કોન્ટ્રાક્ટરો અને એ સિવાય અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ બેમાંથી કોની અણઆવડતના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ અને આ સ્થિતિ બાદ હવે જ્યારે પોલિસી તૈયાર થશે અને ત્યારબાદ જ રોડનું કામ શરૂ થશે ત્યારે પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે અત્યાર સુધી થયેલ ખર્ચ અને આ સિવાય જે જવાબદારો છે એની સામે કાર્યવાહી થશે કે કેમ। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।